જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મોળો માવો છે, એટલે મીઠો માવો નથી કર્યો મેં પહેલાં. તો આપને જો કહું તો 1/2 લીટર દૂધ હતું, તો 1/2 લીટર દૂધનો મેં માવો કરી લીધો હતો. એમાંથી મેં થોડી બીજી સામગ્રી કરી છે, એટલે સમજો કે 3 થી 4 ચમચી જેટલું મેં એમાંથી માવો કાઢી લીધું છે. અને બીજો જે માવો વધ્યો છે એને મેં લઈ લીધું. તો એને સરખું પહેલાં મસળી લેવાનું, અને પછી એમાં બૂરું કર્યું છે. બૂરું એટલે મિશ્રીનો ભૂકો જે હોય ને એ કરી દેવાનું, અને સાથે એલચી સુગંધી પધરાવી દેને, અને એને ફરીથી સરખું મસળવાનું. જો આ માવો કઠણ થોડુંક રાખવાનું છે, ઠીક છે? તો માવો જો, કારણ કે સરસ આમ તો માવાની સામગ્રી જો એવું કંઈક કરવા જાય તો થોડુંક બહુ કોમળ હોય છે, એટલે બહુ કાળજીપૂર્વક કરવું પડે. તો આ માવામાં બૂરા કરીને આપણે એને સાઈડ પર રાખીએ, અને બીજી બાજુ એ જ લોહી અમે લઈ લીધું. આ લીધું છે બૂરું, મિશ્રીનો ભૂકો છે. મિશ્રીનો ભૂકો બરાસ કપૂર, આમાં બરાસ કપૂર કમ્પલસરી હોય છે, એલચી સાથે પધરાવી, અને જરાક એવું ઘી એમાં પધરાવવાનું, અને એને સરખું મોઈ લેવાનું છે. એનું સરખું પૂરણ બનાવી લેવાનું છે. માવ એટલે સરખી સ્ટફિંગ બનાવી લેવાની છે એની. તો સરખું મસળીને એને કરીએ તો આખું એકદમ આમ આવી રીતે આમ થઈ જશે, મુઠ્ઠી બંધાશે આ. તો હવે શું કરવાનું, માવો જે રાખ્યો છે ને એમાંથી 2 નંગ સામગ્રી સિદ્ધ થશે. તો આમાં છે ને ઘી લગાડી લેવાનું હાથમાં, નહીં તો હાથમાં ચોંટી જશે. તો થોડોક એવા આપણે રોટલી કે પૂરી કરીએ ને એવી રીતે લુવા લઈને, એવા પેંડા જેવું લઈને સહેજ મોટું, અને બંને હાથની વચ્ચે એને દબાવવાનું હથેળીમાં લઈને, હળવા હાથે, એકદમ કોમળતાથી, સરળતાથી, નહીં તો ખંડિત થશે, તૂટી જશે. અને ઘી લગાડી લેવાનું, જેથી તૂટી ન જાય. જો આપને આમ ના ફાવે ને તો આપ શું કરો, નીચે પ્લાસ્ટિક લો, પ્લાસ્ટિક ઉપર આ કરી શકો છો, સુંદર થશે. તો આમ કરીને પછી આપણે જે મિશ્રીનો પૂરણ આપણે તૈયાર રાખ્યો છે એ આમાં અંદર સ્ટફ કરી દઈએ આવી રીતે, અને પછી હાથેથી હળવેથી એને ચારેકોર બધું એકદમ ભેળવી દઈએ, એટલે ચારેકોર ભેગી કરી દઈએ ને. તો જો આને છે ને માવો છે એટલે ખંડિત થશે આ, તો થોડું કાળજીપૂર્વક કરવાનું, કારણ કે આજે આપણે છે ને માવાના ગુંજા કરી રહ્યા છે. તો મેં માવાની મેવાટી આપ સાથે શેર કરી હતી, આજે માવાના ગુંજા કરી રહ્યા છે. તો જો બધું દેખાડી રહી છું, કારણ કે આ બહુ કોમળ હોય છે, તો તરત જ તૂટતું જશે, એટલે બહુ સહેજતાથી કરવાનું. અને ખાસ તો આપણે કહું, આ માવો છે ને તાજો છે. જો તાજો માવો હોય ને તો એમાં તો બહુ ધ્યાન રાખવું પડે. જો એક દિવસ અગાઉ કરી લીધું હોય ને માવો, તો એમાં હજી સરળતા થાય કરવાને. તો સહેજ ઘીવાળો હાથ કરીને આપણે કાંગરી કેમ ગુંજામાં વાળીએ એવી રીતે અહીં આપણે કાંગરી અહીં વાળી લેવાની છે બધી બાજુથી. તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપણે શ્રી પ્રભુને રૂચે તેમ, શ્રી પ્રભુને સોહાય તેમ અહીં માવાના ગુંજા સિદ્ધ કર્યા. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. પછી સાદો મિશ્રીનો ભૂકો રાખવાનો, અને એને બંને બાજુથી કોટ કરી દેવાનું મિશ્રીમાં. આપણે રગ દોડવાનું કેમ કહીએ એમ કરી દેવાનું બંને બાજુથી, તો જેથી સરખું ઉપર નીચે બધી બાજુ થઈ જાય. તો જો ખૂબ સુંદર એ ગુંજા સિદ્ધ થઈ ગયા માવાના. થોડું કાળજીપૂર્વક કરવું પડશે, પણ થઈ જશે, ખૂબ સુંદર થશે આવી રીતે. જો બીજો ગુંજો બી છે ને એ બી આપણે વાળીને દેખાડી દઉં, કે બીજા ગુંજા એ હું બીજી રીતે થોડોક વાળીને દેખાડી દઉં, તો આપણે સરળતા થાય થોડીક કરવા માટે. તો ફરી ઘીવાળો હાથ કરવાનું, હાથમાં વચ્ચે પૂરી લેવાની, એને થેપવાનું, સહેજ મોટી કરવાની, એને સહેજ જાડું જ રાખવાનું એનું પણ, કારણ કે માવો છે ને. અને વચ્ચે સ્ટફિંગ આપણે ભરવાની. તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને તો આવી રીતે સમારી લેવાની, સમારી એક બાજુથી આવી રીતે બીજી બાજુ આમ પલટાવીને મૂકી દેવાનું. તો આ છે ને સરળ છે, આ સરળતાથી થશે. જો આપ ખૂબ સુંદર એ ગુંજાનો આકાર આવી ગયો. બસ આમાં તો કાંગરી બી ખૂબ સુંદર વળે છે, કારણ કે આ ખૂબ સુંદર રીતે સમારીથી આપણે લઈએ ને ચાકુથી, તો એકદમ પ્રોપર થઈ જાય. તો બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ખૂબ સુંદર અને સરળ રીતે માવા મિશ્રીના ગુંજા અહીં સિદ્ધ થઈ ગયા છે. આપને કાંઈ ના સમજાણું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો અહીંયા મેં 2 જ નંગ ફક્ત સિદ્ધ કર્યા છે. આપણે વધારે કરવા હોય તો આપ કરી શકો. તો આજે આપણે માવાના ગુંજા જે છે નરસંગ ચૌદસ નરસિંહ જયંતિ પર ખાસ શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.